અરે મુકા કાકા તમે કહેતા હતા ને પેલું લંડન શિફ્ટ થવાનું, જો તમે લંડન શિફ્ટ થવાના હોય ને તો સૌથી પહેલા મને કહેજો, આપણે તમારું એન્ટિલિયા ખરીદવાનું છે. એટલે ભાઈ લોન બોન નથી કરવાની, આપણે કેશ ખરીદવાનું છે, કેશ. હા હલો, હું તમને કરું રહો 2 મિનિટ. અરે લાલભાઈ બોલો બોલો, શું કહો? ઓ લાલભાઈ આ તો સમયની વાત છે. જુઓ કાલ કોઈ પૂછતું હતું હળદર ને, કોઈ પૂછતું નતું સાહેબ. અને આ રાતોરાત ઇન્સ્ટાગ્રામ નો ટ્રેન્ડ આવ્યો ને તો તમે જુઓ હળદર નો ગ્રાફ ચાથી ચા પહોંચાડી દીધો છે. એટલે ભાઈ અત્યારે જઈ હળદર સ્ટોકમાં છે જ નહીં, બધે સ્ટોક પતી ગયો છે. મારી પાસે કઈ નહીં વધ્યું, હું તમને ચમનો આપું. જો તમારે આટલી બધી જરૂર હોય ને તો હું તમને બ્લેકમાં આપી શકીશ. બેન એક વાટકી હળદર આપજો, મારે પતી ગઈ છે. હા આપો. યાદ આવ્યું કે સારું હળદર તો અમારે થોડીક જ છે, આજ થાય એવી જ છે, બીજી વધારે હળદર છે નહીં. અને પાછી તમને ખબર તો છે ને હળદરનો ભાવ કેટલો બધો છે, એમાં ક્યાં સેટ આવે. બ્લેકમાં ભાવ છે 1 ચમચીના 94,000. 10 તુલા સોનું જોઈએ છે, સોનું લેવો, 10 તુલાની 15 તુલા લઈ જાવ તમને, મારે પડ્યું છે. પણ હળદરનું નહીં થાય. અને હળદરની જોડે જોડે આપણો ગ્રાફે ત્યાં ઉપર જતો રહ્યો સાહેબ. આમ સેલિંગ એટલું બધું વધી ગયું છે ને કે ઘરમાં પૈસા નહીં હમાતા. બોલો બોલા ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડવાની તૈયારીમાં છે. અરે ઝુકરબર્ગ કાકા તમારા ટ્રેન્ડ તો ખરી કરી હો બાપ. સાહેબ 50 વીઘા જમીનમાં મેં હળદર ઉગાડ્યું હતું, બધું સુપડા સાફ થઈ ગયું, કશું વધ્યું નહીં. અને એટલા પૈસા કમાયો શું સાહેબ. એટલે ભાવ વધારે એટલે ભાઈ સોના કરતા વધારે માર્કેટ છે અત્યારે હળદરનું. જો લેવું હોય તો બાકી તમારી ઈચ્છા. હું શું કહું છું, મારી પાસે આવો ને આવો છે ને બીજો એક માસ્ટર પ્લાન છે. હું મારી 50 વીઘા જમીનમાં મરચાની ખેતી કરું અને તમે કંઈક એવો ટ્રેન્ડ લાવો મરચાનો કે ભાઈ એ મરચાઈ બધા વેચાઈ જાય. અને સાહેબ જે બી પ્રોફિટ આવે ને એમાં આપણા બંનેનો 50% ભાગ. એટલે ઝુકરબર્ગ કાકા તો ફોન કાપી નાખ્યો. કઈ વાંધો નહીં, આપણે એલોન ભાઈ મસ્ક નો ફોન કરશું, ચંદ્ર ઉપર મરચાની ખેતી કરાવશું, એમાં બહુ પૈસા છે. અરે હલો ઝુકરબર્ગ કાકા, ઓલા એલોન ભાઈ મસ્ક નો નંબર આપો ને.